माना बोल एक एक बे બે त्रण ત્રણ चार 10 पाँच 8 खुद को कमजोर समझ के यूं नाकाम न कर। जिल्लत भरी जिंदगी जीते जीते उम्र तमाम न कर। अपनी ताकत से हवा का रुख बदलना है तुझे। आदमी होकर आदमियत को बदनाम न कर। આ પંક્તિઓનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આ વ્યક્તિ જેના હાથ નથી પરંતુ મનોબળમાં જોર તેમના બાવડા કરતાં પણ બમણું છે. કુદરતે આફત અપાર આપી છે પરંતુ ખમીરી એટલી કે તેને અવસરમાં બદલવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જિંદગી અંધકારમય છે તેમની, છતાં અંધકારમાં રહેતા દેશના ભવિષ્ય ગણાતા એવા બાળકો માટે જીવનભર પ્રકાશ પાથરવાની આ સેવાવૃત્તિ માટે કેટલાય પુરસ્કાર અને સન્માન પણ ટૂંકા પડે છે. આ બાળકોને જોઈ આપણી પોતાની જાતને કોઈ દિવસ એવું થયું છે કે આમને પણ શિક્ષણ આપી પગભર કરીએ, તેમની માટે મદદનો હાથ લંબાવીએ? થતું હશે, પણ મન ખચકાતું હશે કે કોણ આવી જવાબદારી લે? એવામાં આ બાળકો માટે એક તારણહાર આવ્યા, શિક્ષક રૂપી ભગવાન આવ્યા. તેઓને હાથ નથી પણ આ બાળકોનો હાથ પકડ્યો. તે દિવ્યાંગ છે છતાંય બાળકોને જ્ઞાન આપીને એમના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે. તમે જેને એકી ટશે જોઈ રહ્યા છો તે છે અડગ આત્મવિશ્વાસ અને અખૂટ હિંમત ભરેલા પાટણ તાલુકાના બાદીપુરા ગામના શિક્ષક બાબુભાઈ હીરાભાઈ પરમાર, જે હાલ અમદાવાદમાં સ્થાયી છે. બંને હાથ એક અકસ્માતમાં ગુમાવી ચૂક્યા છે, પણ વિશ્વાસ નહીં. આર્થિક સંકળામણ છે માટે કોઈ ઓરડો નથી. બસ સ્મશાનમાં ખુલ્લા મને પોતાનામાં જે કંઈ શિક્ષારૂપી પડ્યું છે તેનું સતત સિંચન કરી રહ્યા છે. હું 9 વર્ષની ઉંમરનો હતો ત્યારે અચાનક 1986માં વાવાઝોડું આવ્યું. તો વાવાઝોડાની અંદર વીજળીનો વાયર જીવતો તૂટી ગયો હતો ખેતરમાં. હું બકરા ચરાવવા જતો હતો તો મને ખ્યાલ નહીં કે જીવતો વાયર છે, તો પગે વાયર આવ્યો. પછી હાથથી છોડાવ ગયો, પછી બંને હાથ બળી ગયા હતા. પછી મને પાટણ સિવિલમાં લઈ ગયેલા. પાટણ પણ સારવાર ના થઈ તો પછી ત્યાંથી મને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવ્યા. ત્યાં 6 મહિનાની સારવાર બાદ મારા બંને હાથ અને ડાબા પગનો અંગૂઠો કપાવવો પડ્યો. હોસ્પિટલમાં જીવન મરણ સાથે ઝઝૂમ્યા બાદ ફરી એક વખત જીવવાનો મોકો મળ્યો, પણ આ જીવન પહેલા જેવું ન હતું. હાથ વગર શું કરવું તેની અવઢવમાં રહ્યા વગર શિક્ષક બાબુભાઈએ મોંમાં પેન રાખી લખવાનું શીખ્યું. મેં વિચાર્યું કે મારાથી બીજું કંઈ કામ થાય એવું નથી, એટલે મેં હિંમત હાર્યા વગર મોઢામાં પેન રાખીને લખવાનું ચાલુ કર્યું. કુદરતી જ ઓટોમેટિક કે આવી રીતે બેસી રહેવાથી મારું કંઈ વિકાસ નહીં થાય, એટલે મેં મોઢામાં પેન રાખીને લખવાનું ચાલુ કર્યું. અને પછી ધીરે ધીરે મેં આ રીતે ભણી અને 10મા પછી મેં પીટીસી કરી. અને અત્યારે જે રોડ પર બાળકો રહેતા હોય એમને હું અક્ષર જ્ઞાન આપું છું કે પોતે પોતાનું નામ લખી શકે, વેલ્યુ બેઝ એજ્યુકેશન છે. ને એમના મમ્મી પપ્પા કામ પર જાય તો પોતે એમનો પગાર વાંચી શકે એવું હું એમને જનરલ નોલેજ આપું છું. ઘણી મહેનત પડી, પણ કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. તેવી જ રીતે તેઓ મોંમાં પેન રાખી લખતા શીખ્યા અને ફરીથી ભણાવવા લાગ્યા. તેમના પરિવારમાં તેમની એક પત્ની છે જે આંખથી દિવ્યાંગ છે. 2 દીકરી અને એક દીકરો પણ છે. બાબુભાઈનું મન તો મક્કમ છે, પણ મોંઘવારી આગળ તેઓ ઘૂંટણીએ થઈ ગયા છે. ઘર ચલાવવું અતિ મુશ્કેલ બન્યું છે. આ અડચણ તેમને હાથ ગુમાવ્યા તેનાથી પણ વધારે ખૂંચી રહી છે.
અમદાવાદમાં જૂનાવાડા જ રામાપીરનો ટેકરો છે, જો BRT બસ સ્ટેન્ડ સામેના સાપરા છે, ત્યાં પણ હું એ ઝૂંપડપટ્ટીમાં જ રહું છું. હું રામાપીરના ટેકરા પરથી સવારે 6:30 વાગે નીકળું છું ઘરેથી. તો ત્યાંથી બસમાં બેસી અને જય મંગલ ઉતરું. જય મંગલથી મેમનગર અને મેમનગરથી માનવ મંદિર ત્યાં આવીને પછી MTS બસમાં બેસું. 3 બસ બદલી અને મારે અહીંયા ટેકરા આવવું પડે છે સ્મશાન ગૃહ. તો એ પણ થોડું અઘરું છે. સવારે અહીંયા 8 થી 10 જે સ્મશાન ગૃહ છે શંકર ભગવાનની મૂર્તિ ત્યાં સામે ઓટલો છે, ઓટલા પર બેસાડી અને ત્યાં જે રોડ પર ફૂટપાથ ઉપર બાળકો રહેતા હોય એમને હું ભણાવું છું 8 થી 10 2 કલાક. ત્યાં મને એક સ્વીટી મેમ કરીને છે સેવાભાવી બેન, તો એ મને 5,000 માનદ વેતન પ્લસ 1,000 રૂપિયા ભાડા પેટે આપે છે. એ રીતે બેન હેલ્પ કરે છે. અને બપોરે ઘરે 11:30 વાગે જવું, પછી થોડો આરામ કરી જમી કરી અને 1 વાગે માનવ સાધના નામની NGO ચાલે છે. તો હું 10માના જે રામાપીરના ટેકરા પર જે બહેનો કાગળ વેણવા જતી હોય અને જે માટલા ઘડતા હોય કુંભાર, જે એકદમ પછાત વર્ગના હોય તે પણ એ રીતના જ માણસો રહેશે. તે પણ હું 10માના બાળકોને તે ભણાવું છું માનવ સાધના NGOમાં. બાબુભાઈ પોતાના પરિવાર માટે નાની મદદની ગુહાર લગાવી રહ્યા છે. કોઈ ભીખ નથી માંગી રહ્યા, બસ કામ માંગી રહ્યા છે. તેમણે અને તેમના પત્નીને નાની મોટી કાયમી જોબ મળી જાય તો પરિવાર સાથે ગરીબ બાળકોનું પણ સચવાઈ જાય. મારી અપેક્ષાઓ એમ કે સર આટલા ઓછા પગારમાં મોંઘવારી પ્રમાણે થોડું ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે. મને કોઈ લોંગ ટાઈમ માટે ડોનર મળી જાય કે હું કામ કરતો જઉં અને એમાં મને થોડું એ માનદ વેતન કોઈ મળે, મારા બાળકોની સ્કૂલની ફી ભરવાની કે ઘરમાં કરિયાણું લાવવામાં આટલા મોંઘવારી પ્રમાણે બહુ તકલીફ પડે એવું છે. તો કોઈ હેલ્પ મને થોડી ઘણી મળી રહે નાની મોટી એવી હું અપેક્ષા રાખું છું. અને મારા મિસિસ એક આખી બ્લાઇન્ડ છે, પણ એમના લાયક કંઈ કામ હોય, કોરોનાના કારણે સ્કૂલમાં જતા હતા પણ સ્કૂલમાં શું તેડાગરમાં હતા, તો કોરોના કાળમાં એ બંધ થઈ ગયું છે. તો એ અત્યારે પણ ઘરે જ છે. તો એમના માટે કંઈક જોબ હોય એ અપેક્ષા હું રાખું છું. બાબુભાઈ તેમના દીકરીને પોલીસ અને દીકરાને ડોક્ટર બનાવવા ઈચ્છી રહ્યા છે. તેઓ પોતે રસ્તે રઝળતા બાળકોને તો શિક્ષા આપી રહ્યા છે, પણ પોતાના બાળકોને વધુ શિક્ષા આપવા માટે હાલ આર્થિક રીતે પાંગરા બની ગયા છે. આ કામમાં તેમણે એક સેવાભાવી બહેન મદદ કરી રહ્યા છે. એક ગરીબ ઘરના રખડતા બાળકોને ભણાવવા માટે પોતાને પરવડે તેવું બાબુભાઈને વેતન પણ આપી રહ્યા છે. एक्चुअली मैं इसी एरिया में रहती हूँ, तो मैं आते जाते ये छोटे बच्चों से बहुत मिलती रहती थी, तो बच्चों के बहुत क्लोज थी ऐसे. तो पकवान पे जो पुलिस पाठशाला है वहाँ पे ये बच्चों की धीरे धीरे पढ़ाई शुरू हुई. लेकिन कोविड आया तो वो बंद करनी पड़ी, पुलिस पाठशाला बंद करनी पड़ी. तो उसके बाद बच्चों का ऐसे था कि पढ़ाई भी बंद हो गई. तो मुझे ऐसे लगता था कि अगर 2 साल इनको नहीं कुछ भी बच्चे पढ़े तो ये लोग सब भूल जाएंगे. तो मैं अपनी तरफ से ऐसी कोशिश कर रही थी कि रोज़ इन्हें थोड़ा थोड़ा पढ़ाऊँ, लेकिन अकेले सब बच्चों को पढ़ाना नहीं हो पा रहा था. मुझसे उतना टाइम भी नहीं हो रहा था और काफ़ी सारे बच्चे थे जिनको मैं अकेले नहीं. तो मुझे ऐसे लगा कि अगर मुझे कोई टीचर मिले जो कि रोज़ के 2 घंटे दे सके इस चीज़ के लिए और फिर मैं मॉनिटर करती रहूँ. तो फिर ऐसे मेरे को किसी ने मेरे रोटरी क्लब के थ्रू बाबू भाई से कांटेक्ट करवाया. तो बाबू भाई तब से यहाँ पे रोज़ सुबह आते हैं, 2 घंटे बच्चों को पढ़ाते हैं. एकदम व्यवस्थित तरीके से बच्चों को, छोटे बड़े सब बच्चे हैं तो उनको गुजराती, इंग्लिश, हिंदी, मैथ्स सब कुछ बेसिक हम लोग इनको सिखाना शुरू कर रहे हैं. और अभी मेरी 5 बच्चियाँ हैं जो वो तो स्कूल भी जा रही हैं, उनका स्कूल में एडमिशन हो गया है. तो यहाँ पर हमें आते जाते बहुत सारे लोगों की हेल्प मिलती है. बाबू भाई रोज़ पढ़ाते हैं, रिंकल बहन है उनकी हेल्प होती है. तो बच्चे बहुत ही अच्छा, इतने मतलब सब बच्चे इतने इंटेलिजेंट है, लेकिन इनको एक्चुअली में उतना मौका नहीं मिलता कि इनको बैठ के कोई अच्छे से पढ़ाए सिखाए. तो अब हम इन बच्चों को यहाँ पे पढ़ा रहे हैं, रोज़ इनके लिए नाश्ता भी मंगवाते हैं.
બાબુભાઈનો સંઘર્ષ જ તેમના જીવનની સાચી મૂડી છે. એ પોતાના આગવા અંદાજમાં બાળકોને શિક્ષણરૂપી પ્રકાશ પાથરી રહ્યા છે. ત્યારે આવો, જેમ તેમણે આ બાળકોનો હાથ પકડ્યો તેમ આપણે પણ તેમનો હાથ પકડીએ અને બનતી મદદ કરી ગુરુને નોકરી આપી ગુરુ દક્ષિણા આપીએ. બાબુભાઈ એવી અપેક્ષા રાખે છે, એક દિવસ જરૂર એવો આવશે કે તેમના કામની કોઈ સંસ્થા કે સજ્જનો દ્વારા નોંધ લેવામાં આવશે અને તેઓને કોઈ કાયમી નોકરી મળી જશે. આ સાથે જ બાબુભાઈ દ્વારા કરવામાં આવતા ઉમદા કામ માટે બાબુભાઈ ગર્વથી કહી શકે છે કે હા, હું છું ગુજરાતી.